નમસ્કાર, રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। ગુજરાતમાં અત્યારે એક મુદ્દો ચર્ચામાં છે અને આ મુદ્દાનું કારણ છે કે સરકાર શિક્ષણનું વેપારીકરણ કરી લોકોને લૂંટી રહી છે। આમ આદમી પાર્ટી સતત ભાજપ સરકાર ઉપર આરોપ લગાવી રહી છે। બેફામ વધતી ફીને અટકાવવા માટે વાલીઓ કોઈ સમાધાન શોધી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જે રીતના મેડિકલ કોલેજમાં ફીનો વધારો થયો છે, ખાનગી કોલેજ અને સ્કૂલોમાં વધારો થઈ રહ્યો છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર ઉપર આમ આદમી પાર્ટી આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે। અનેક સામાજિક સંગઠનોએ પણ કહ્યું છે કે જો આ રીતના ફી વધતી રહેશે તો વાલીઓ પોતાના બાળકોને કઈ રીતના ભણાવી શકશે। તેને લઈને જ હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે। ખાનગી શાળાની લૂંટ રોકવા માટે એફઆરસી કમિટીની રચના સરકારે કરી છે। એટલે કે જે ખાનગી શાળા જો વધારે ફી લેતી હોય, કેટલી ફી લેવી તેના માટે સરકારે એક એફઆરસી કમિટીની રચના કરી છે। પરંતુ ભાજપે બનાવેલી ફી નિયંત્રણ કમિટી એફઆરસી ખુદ જ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે તેવો આરોપ લગાવ્યો છે આમ આદમી પાર્ટીએ, જેના કારણે વાલીઓની પરિસ્થિતિ ગુજરાતમાં ખૂબ દયનીય અને કપરી થઈ ગઈ છે। સરકારે હાલ મેડિકલ કોલેજ ફીમાં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ ગયું છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવું કેવું છે આમ આદમી પાર્ટીનું, જેના કારણે માની શકાય કે ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો છે। આપને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહથી મેડિકલ કોલેજની ફીનો વધારાનો મુદ્દો ચર્ચામાં છે। કોંગ્રેસની યુવા પાંખ, એનએસયુઆઈ અને આમ આદમી પાર્ટીની યુવા પાંખે રાજ્યની અનેક મેડિકલ કોલેજ ઉપર તેનું વિરોધ પ્રદર્શન પણ કર્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કહી રહી છે કે સરકાર તાત્કાલિક અસરથી આ મેડિકલ કોલેજનો ફી વધારો પાછો ખેંચે। જો આ ફી વધારો પાછો ન ખેંચાય તો મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો જે હોશિયાર છે, જે ઓછી ફીમાં ડોક્ટર તરીકે પ્રયાસ કરે છે બનવાનો, તે ડોક્ટર નહીં બની શકે। તે પરિવારોના સપના તૂટશે, તે પરિવારોની હકીકત નામશેષ થઈ જશે। આ ગંભીર મુદ્દે હવે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાતના તમામ મહાનગરોમાં સરકારના વિરોધમાં આમ આદમી પાર્ટી એક પદયાત્રાનું આયોજન કરવા જઈ રહી છે। 14 જુલાઈ રવિવારના રોજ સવારે 11 થી 1 વાગ્યા સુધીમાં રાજ્યના તમામ મહાનગરોમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આ અસહ્ય ફી વધારાની સામે એક પદયાત્રા યોજવામાં આવશે। આ યાત્રામાં મોટી સંખ્યામાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશના મહામંત્રી, મંત્રી, સ્થાનિક આગેવાનો, ટોચના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે। આ પદયાત્રા અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, નવસારી સહિત તમામ મોટા મહાનગરોમાં નીકળશે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ભીસમાં લેવાનો। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધિકારીઓ, પદાધિકારીઓ, તેના નેતાઓ આ પદયાત્રામાં સામેલ થશે અને આવેદનપત્ર પણ આપશે। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે રાજ્યની જનતાના કોઈ પણ પ્રશ્ન હોય, તેમાં લાઇટ હોય, પાણી હોય, શિક્ષણ હોય, કાનૂન વ્યવસ્થા હોય, તે તમામ મુદ્દે આમ આદમી પાર્ટી જનતાની પડખે રહેશે। આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે ગુજરાતના 55,000 બૂથ ઉપર પહોંચવાનું અભિયાન શરૂ કર્યું છે। તેના ભાગરૂપે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ સતત મિટિંગોનો દોર કરી રહ્યા છે અને આ સમય દરમિયાન હવે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને ભીસમાં લેવા આ પદયાત્રાનું આયોજન કર્યું છે। મતલબ સાફ છે, એક બાજુ સરકાર કહી રહી છે કે અમે ફી જે વધી છે તેને પરત ખેંચવાનો નિર્ણય કરી રહ્યા છીએ અને તેના માટે અમે જે તે દિશા નિર્દેશ આપ્યા છે, પણ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે માત્ર મેડિકલ કોલેજ પૂરતો આ અસહ્ય વધારો સીમિત નથી। રાજ્યમાં ખાનગી શાળાઓ શિક્ષણના નામે વેપાર કરી રહી છે। રાજ્યમાં ખાનગી શાળાઓ શિક્ષણના નામે વાલીઓને લૂંટી રહી છે। વર્ષે લાખો રૂપિયાની ફી, ટ્રાન્સપોર્ટેશન, અલગ અલગ ઉત્સવના નામે ફીસ ભરાવી તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર રાજ્યમાં શિક્ષણનું વ્યાપારીકરણ કરી રહી છે।
એક બાજુ સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, એક બાજુ સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, તો બીજી બાજુ આ શિક્ષણનું વ્યાપારીકરણ કેમ? આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ભરૂચથી ચૈતર વસાવાએ પણ સરકાર ઉપર ગંભીર પ્રહારો કર્યા હતા. ખાસ કરીને જ્યારે પ્રવેશ ઉત્સવ હતો ત્યારે તેમણે આદિવાસી વિસ્તારની સ્કૂલો બતાવી હતી કે જ્યાં એક સ્કૂલમાં 80 થી 90 બાળકો ભણવા મજબૂર છે. 5 વર્ગખંડ હોય, એક શિક્ષક આખી સ્કૂલો સવારથી સાંજ સુધી ચલાવતા હોય. તેમણે આ શિક્ષણની વાસ્તવિકતા બતાવી હતી. અને હવે જે રીતના અસહ્ય ફી વધારો થયો છે તેને લઈને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને ભીસમાં લેવા અને જનતાને સાથે રાખી આગામી સમયમાં સરકારને પડકાર ફેંકવા તૈયાર થઈ રહી છે. નમસ્તે મિત્રો, હું છું રામ ધડુક, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. સમગ્ર ગુજરાતની અંદર વાલીઓની એક જ ડિમાન્ડ હોય છે, જ્યારે જોવે ત્યારે સ્કૂલોની અંદર ફી મન ફાવે એવી ફી વધારી દેવામાં આવે છે. અને આ બાબતે સરકારને અગાઉ રજૂઆતો કરવાથી સરકાર દ્વારા એફઆરસી નક્કી કરવામાં આવી હતી. એફઆરસી એટલે કે ફી રેગ્યુલેશન કમિટી, ફી નિયમન સમિતિ. અને જ્યારે આ ફી નિયમન સમિતિ બની ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને આવેદનપત્ર આપી અને એનો વિરોધ કરવામાં આવ્યો હતો કે આ ફી નિયમન સમિતિ બની છે એ આ ખાનગી સ્કૂલોને, આ વાલીઓને લૂંટવા માટેનું આ એક ભ્રષ્ટાચારનો એક ટેબલ વધારવામાં આવ્યું છે. આ એફઆરસી બની ત્યારે એફઆરસી ના જે સભ્યો નક્કી કરવામાં આવતા હતા એ એફઆરસી ના સભ્યો સરકાર નક્કી કરે છે. આમ આદમી પાર્ટીએ ત્યારે રજૂઆત કરી હતી કે આ એફઆરસી ની અંદર વાલીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ અને વાલી મંડળ દ્વારા એક વાલી પણ આમની અંદર હોવા જોઈએ અને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પણ આ કમિટીના સભ્ય હોવા જોઈએ. પણ આ સરકારે ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને વાલીઓને લૂંટવા માટે થઈ અને એ લોકો એમના મળતિયાને આ એફઆરસી ના સભ્ય બનાવે છે. અને એવી જ ઘટના ગઈકાલે જ્યારે ગુજરાતની જનતા સમક્ષ આવી કે અમદાવાદ ઝોન વિસ્તાર છે એની સ્કૂલોની ફી નક્કી કરવા માટેની ફી નિયમન સમિતિના એક સભ્ય અને નિયુક્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા અમદાવાદની એક ખાનગી સ્કૂલની ફી નક્કી કરવા માટે 1.5 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા અને 5 લાખ રૂપિયા તો એડવાન્સ લેવામાં આવ્યા. હવે તમે વિચાર કરો કે જ્યારે 1.5 કરોડ રૂપિયાનું સેટિંગ જ્યારે સ્કૂલ સાથે કરવામાં આવે ત્યારે સ્કૂલની કેટલી ફી વધારો એમને આપતા હશે. આ વસ્તુ છુપી નથી, ગુજરાતના દરેક લોકો જાણે છે. અમે પણ એફઆરસી ની અંદર ઘણીવાર સ્કૂલ બાબતે રજૂઆતો કરી ચૂક્યા છીએ. એ લોકોનું સ્કૂલો સાથે મેળાપીપણું ચાલે છે. સ્કૂલોને સ્પષ્ટ કહેવામાં આવે કે તમારે લાખ રૂપિયા ફી જોઈતી હોય તો તમે 1.5 લાખની ડિમાન્ડ કરો અને લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવે અને વાલીઓને કહેવામાં આવે કે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી અને અમે એમને 1 લાખ રૂપિયા જ લેવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે આ જ્યારથી એફઆરસી બની ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર એવા કેટલાય કિસ્સાઓ હશે કે જેની અંદર આ સ્કૂલો પાસેથી લાખો અને કરોડો રૂપિયાની માંગણી કરી અને આ વાલીઓને લૂંટવા માટે મન ફાવે એવી ફી વસૂલવા માટેના ઓર્ડરો કરવામાં આવ્યા છે. આવા તમામ ઓર્ડરોને રિવ્યુ કરવામાં આવે, એક નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવે અને આ રિવ્યુ કરે તો ગુજરાતની જનતા અને વાલીઓની સામે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનો ભાંડો ફૂટી જાય એમ છે. આપ સૌ જાણતા હશો કે જ્યારે એફઆરસી નક્કી કરવામાં આવી એ સમયે ગુજરાતની અંદર મોટા મોટા હોર્ડિંગ્સ મારવામાં આવ્યા હતા અને લખવામાં આવ્યું હતું કે આ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી દ્વારા વાલીઓને રાહત માટે ફી એફઆરસી નક્કી કરવામાં આવી અને હવે ફી સ્કૂલોની ફીમાં વધારો નહીં થાય, મોટી મોટી પબ્લિસિટી કરવામાં આવી. પણ એક સત્ય હકીકત એ પણ છે કે અમે એફઆરસી ની અંદર ઘણીવાર રજૂઆત કરી ત્યારે એફઆરસી ની સિસ્ટમ છે કે પહેલા આ ફી માટે પ્રોવિઝનલ ઓર્ડર કરવામાં આવે અને પ્રોવિઝનલ ઓર્ડર કર્યા પછી ફાઇનલ ઓર્ડર કરવામાં આવે. સ્કૂલોની અંદર જ્યારે તમે જાઓ ત્યારે એવું કહેવામાં આવે કે હજુ અમારો પ્રોવિઝનલ ઓર્ડર થયો છે અને અત્યારે અમે જે નક્કી કરી એ ફી તમારે આપવી પડશે અને ફાઇનલ ઓર્ડર થાય ત્યારે એફઆરસી જે ફી નક્કી કરે એનાથી વધારે લીધી હોય તો અમે તમને પરત આપીશું. પણ આ ગુજરાતમાં અત્યાર સુધીની અંદર એક પણ દાખલો એવો નથી કે કોઈ પણ સ્કૂલે વધારાની ફી વાલીઓને પરત કરી હોય. પણ આવી જ રીતના ગુજરાતની જનતા અને વાલીઓને લૂંટવામાં આવે છે. આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે. આની તપાસ થવી જોઈએ. આ
ભ્રષ્ટાચારીઓને ઉખાડા પાડવા જોઈએ અને આમ આદમી પાર્ટી જો આ બાબતે સરકાર દ્વારા એક કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈ અને વાલીઓને સાથે લઈ અને આંદોલન કરશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.